આ છે લીલી હળદર જે અમારા બગીચામાં વાવી હતી, જેનો પાર્ટ 1 અપલોડ કર્યો છે. તેમાં કેવી રીતે કાઢી અમે તે તમને જોવા મળશે. આ લીલી હળદરને આપણે બરાબર ધોઈને પછી એને બોઇલ કરી લેવાની છે. બોઇલ થઈ ગયા પછી એને આપણે સૂકવી દેવાની છે અને બરાબર સુકાઈ જાય તે પછી એને મિક્સરમાં પીસીને એનો પાવડર કરી લેવાનો છે, જે આપણે શાકમાં, દાળમાં જે બધે આપણે હળદર ઉપયોગ કરીએ છીએ તેમાં પછી એ મસાલા તરીકે આપણે ઉપયોગ કરવાનો છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને હળદર કયા રોગોમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, કયા કયા રોગોમાં ઉપયોગી છે, કયા કયા બેનિફિટ છે, તે વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા છે. તે પણ તમે જરૂરથી જઈને જોજો. હિન્દી અને ગુજરાતી બેઉ ભાષામાં મેં અપલોડ કર્યા છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. થેન્ક યુ. જ્યાં સુધી હલ્દીની જે ગાંઠો છે બરાબર ધોઈ ન જાય ત્યાં સુધી એને ધોઈ પછી આપણે એના આગળની પ્રોસેસ કરશું હળદર પાવડર બનાવવા માટેની. હવે આ હળદીની ગાંઠોને આપણે બોઇલ કરવા મૂકી દઈશું. પછી ઢાંકણથી કવર કરી લઈશું. નેક્સ્ટ યર માટે મૂકી રાખીશું. ચોમાસા પહેલાં આને જમીનમાં રોપી દેવામાં આવશે. આ છે મધર પ્લાન્ટ, એટલે કે આ છે મધર જેમાંથી હલ્દીની ગાંઠો નીકળેલી હતી, તે ફિંગર ગાંઠ કહેવાય.